અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડેમોલેશન પાર્ટ 2 નો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ તળાવ પાસે દબાણ હટાવવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। આજે વધુ 5000 દબાણ દૂર કરવામાં આવશે। અત્યાર સુધીમાં 80% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। 4000 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને અંદાજ કરતાં વધુ ઝડપથી કામગીરી થઈ રહી છે। ત્યારે પાર્ટ 2 માં 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે। અગાઉ પાર્ટ 1 માં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો હતો। તો ચંડોળા તળાવ કુલ 11 લાખ ચોરસ મીટર જેટલો છે અને તેમાં અંદાજિત 4 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણ છે। તો પાર્ટ 1 માં 4000 કાચા પાકા ઝૂંપડા જે હતા તે હટાવવામાં આવ્યા હતા। પાર્ટ 2 માં 10,000 કાચા પાકા દબાણ દૂર કરવામાં આવશે। તો વર્ષ 2010 પહેલેથી રહેનાર ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં પાત્રતા અને આવાસ યોજનાના ફોર્મ ભરવા ઈચ્છતા લોકોને દાણી લીમડાની વોર્ડ ઓફિસ જવા સૂચન પણ કરવામાં આવ્યું છે। ચંડોળા તળાવમાં બીજા દિવસે પણ ઓપરેશન ક્લીન જે ડિમોલિશન જે છે તે ચાલી રહ્યું છે અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે ચંડોળા તળાવમાં બીજા દિવસે પણ જે તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે કરી દેવામાં આવ્યું છે અને તેના પર એ ચાલી રહી છે। જે પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ગઈકાલથી જે આ ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડી પાડવા માટે ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 જે શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં અંદાજે 3000થી પણ વધુ પોલીસ જવાનો અને એસઆરપીના જવાનોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાયમ રાખવા માટે જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા હતા। સાથે સાથે 2000થી પણ વધુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ જે છે કે તેઓને પણ અહીંયા આ ડિમોલિશનની કાર્યવાહીમાં રાખવામાં આવ્યા છે। 50થી પણ વધુ જેસીબી અને હિટાચી મશીન જે છે તેના દ્વારા આ તમામ જે કહી શકાય કે તળાવના એરિયામાં જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે કરી દેવામાં આવ્યું છે ને તેને તોડી પાડવા માટેની જે કામગીરી કરવામાં આવી રહી છે। અને ગઈકાલે જે પ્રકારે તંત્ર દ્વારા પણ દાવો કરવામાં આવ્યો હતો કે 80% જે કામગીરી જે છે તે ડિમોલિશનની પૂર્ણ કરી દેવાય છે। હજુ 2-3 દિવસ આ ડિમોલિશનની કામગીરી ચાલશે અને બાકીની જે 20% જે કામગીરી જે છે તે ઇલીગલ જે કન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું છે અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરના ચંડોળા તળાવ ખાતે ડિમોલેશન પાર્ટ 2 છે તે ગઈકાલથી જ શરૂ થયું છે। આજે પણ અનેક એવા જે ધાર્મિક સ્થળો હતા તેના ઉપર સરકારનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। આપ દૃશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે અમદાવાદ શહેરના જે ચંડોળા તળાવ છે તેની ફરતીકોર અનેક એવા ધાર્મિક સ્થળો હતા જે અંદાજ માનવામાં આવી રહ્યું છે કે 20થી પણ વધુ જે ધાર્મિક સ્થળો આવેલા હતા એ ધાર્મિક સ્થળોને હાલ જમીનદોસ્ત કરવામાં આવેલા છે। કારણ કે આ તમામ જે ધાર્મિક સ્થળો હતા તેની અંદર મસ્જિદોનો પણ સમાવેશ છે અને હિન્દુ મંદિરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે। એ તમામ લોકો છે તે વોટર બોડી જે છે એ વોટર બોડીમાં છે તે બનાવવામાં આવ્યા હતા। તેને લઈને મહાનગરપાલિકાનું બુલડોઝર છે આ તમામ જે ધાર્મિક સ્થળો છે તેના ઉપર પણ અહીં ફરી વળ્યું છે। કારણ કે પહેલાં પણ જે રીતે રહેણાંક અને કોમર્શિયલી બાંધકામો છે તે ગઈકાલે પણ 10,000થી વધુ મકાનો જમીનદોસ્ત કરાયા હતા અને એની પહેલાં પાર્ટ 1માં પણ હજારોની સંખ્યામાં એ મકાનો છે તોડીને તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે મોટી સંખ્યામાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। કારણ કે ગઈકાલે પણ 3000થી પણ વધુ જે પોલીસ છે તે મૂકવામાં આવી હતી। જોઈ શકાય છે કે કઈ રીતે પોલીસના બંદોબસ્ત વચ્ચે આખી જે કામગીરી છે હાલ થઈ રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને જે રીતે કહી શકાય કે આજે પણ જે બાકી રહેલા જે એકમો છે તે એકમો ઉપર બુલડોઝર ફરવા જઈ રહ્યું છે। અને ત્યારબાદ સૌથી મોટી જે કામગીરી મહાનગરપાલિકાની ચેલેન્જીસ રૂપ કામગીરી છે એ છે કે તેની અંદર સૌથી મોટી વાત એ છે કે કહી શકાય કે આવનારા સમયની અંદર જે કાટમાળ છે તે કાટમાળને કઈ રીતે અહીંથી હટાવો એ કાટમાળને હટાવીને ત્યારબાદ તેની અંદર એ કહી શકાય કે એની હોલ કઈ રીતે બનાવી તે પ્રકારની વ્યવસ્થા અને પ્રકારનું આયોજન છે મહાનગરપાલિકા હાલ કરી રહી છે। ચોક્કસ આજે પણ ડિમોલિશનની કામગીરી છે તે